સવારની કાતિલ ઠંડીમાં બગીચાના બાંકડે બેઠેલા વૃદ્ધ સજ્જન રમાકાંતભાઈ પોતાના શરીરને અખબાર વડે લપેટીને હૂંફ મેળવવાનો નિરર્થક પ્રયાસ કરી રહ્યા હતા. સવારની જોગિંગ માટે નીકળેલા લોકોની અવરજવર ધીમે ધીમે વધી રહી હતી. અચાનક એક અવાજે રમાકાંતભાઈને ચોંકાવી દીધા. "અરે રમાકાંત, આજે વહેલો આવી ગયો કે શું?" રમાકાંતભાઈએ નજર ઉઠાવીને જોયું તો સામે તેમના મિત્ર ગણપતભાઈ ઊભા હતા. ગણપતભાઈ રોજ સવારે બગીચામાં ચાલતી લાફિંગ ક્લબમાં આવતા અને પછી બંને મિત્રો સાથે બેસીને પોતાના સુખ-દુઃખની વાતો કરી મન હળવું કરી લેતા. રમાકાંતભાઈએ જરા નારાજગીથી કહ્યું. "હા." મિત્રનું દર્દ જાણી ગયેલા ગણપતભાઈ સાંત્વનાભર્યા સ્વરે બોલ્યા. "રમાકાંત, શું થયું યાર? કેમ આટલો નિરાશ બેઠો છું? ઘરે બધું સારું છે ને?" રમાકાંતભાઈએ કહ્યું. "રોજની જેમ કાલે મારી વહુ સુધાએ પાછો કકળાટ કર્યો." ગણપતભાઈ બોલ્યા. "તારા દીકરા સુરેશે શું કહ્યું?" દીકરાએ પણ એની પત્નીનો પક્ષ લેતા કહ્યું. "બાપા, તમારી આ રોજ-રોજની કચકચથી હું ત્રાસી ગયો છું." આમ કહીને તેણે મને ઘરમાંથી કાઢી મૂક્યો. હવે હું કંઈ કામ કરી શકતો નથી એટલે સાવ નકામો સમજી એ લોકો મને ઘરમાં રાખવા માંગતા નથી." "હેં? શું વાત કરે છે?" રમાકાંતભાઈના ચહેરા પર નિરાશા અને ગણપતભાઈના ચહેરા પર સંતાપના ભાવ ડોકાઈ રહ્યા. એક નિઃશ્વાસ નાખતા ગણપતભાઈ બોલ્યા. "તારો સુરેશ લાગતો હતો સીધો, લગ્ન કરે માંડ 1 વર્ષ પણ નથી થયું અને બૈરાનું સાંભળીને તને ઘરમાંથી બહાર કાઢી મૂક્યો? દોસ્ત, મારો દીકરો તો લાખ મોલનો હીરો છે, હીરો. પણ એ તો જરા બૈરાની ચઢવણીમાં આવી ગયો, એમ જ ને? અને આવા દીકરાને તું લાખ મોલનો હીરો કહે છે?" "હીરો?" ગણપતભાઈ બોલ્યા. "અરે, મારો નકુલ જો." એની બૈરીનો સ્વભાવ પણ કંકાસ્યો હતો, પણ નકુલે તેને ચોખ્ખું જ કહી દીધું. "મારા પિતાજીની ઘરની બહાર નહીં જાય. તેઓ આપણી સાથે નહીં, પરંતુ આપણે તેમની સાથે રહીએ છીએ. ઘર છોડીને જવું હશે તો તું જા, પત્ની તો બીજી મળી જશે, પણ મા-બાપ કરોડો રૂપિયા આપીને પણ નહીં મળે. બસ પછી શું? તે દી ને આજનો દાડો મારા લીધે એની પત્નીએ કદી કચકચ કરી જ નથી." રમાકાંતભાઈએ કહ્યું. "તારા નસીબ સારા છે દોસ્ત કે તને નકુલ જેવો દીકરો મળ્યો, પણ મને તો હવે આગળની ચિંતા થાય છે. હવે આ ઉંમરે હું ક્યાં જાઉં?" "અરે, જવાનું ક્યાં? પોતાના ઘરમાં જ તો વળી. જા, ઘરે જઈને તારા દીકરા અને વહુને ઘરમાંથી બહાર કાઢી મૂક. કોઈએ સાચું જ કહ્યું છે કે લાતોના ભૂત વાતોથી ન માને. જરૂર પડે તો પોલીસની મદદ લઈશું. કાયદો હવે આપણી તરફેણમાં છે. તે બંનેને સીધા દોર કરી દઈશું. ઘર તો તારા નામે જ હશે ને?" "ના દોસ્ત, એકનો એક દીકરો એટલે સમજી ગયો એટલે બધું તેના નામે ખરીદ્યું, બરાબર ને?" રમાકાંતભાઈએ હકારમાં માથું હલાવતા કહ્યું. "હા, પણ હવે મારું શું થશે?" "થવાનું શું? જ્યાં સુધી કોઈ રસ્તો મળે નહીં ત્યાં સુધી ચલ મારા ઘરે રહે. મારો નકુલ કંઈ નહીં બોલે અને ઘર પણ મારા નામે જ છે એટલે ચિંતા નહીં. ચાલ ચાલ, આમ બાંકડે બેસી ન રહેવાય, ખરાબ દેખાય છે." ગણપતભાઈએ મક્કમતાથી કહ્યું. "ના દોસ્ત, આમ કોઈના ઘરે પડી રહેવામાં મજા નથી. પાછો હું તારા પર ખોટો બોજ બનીને ક્યાં રહું?" "રમાકાંત, આ શું બોલ્યો દોસ્ત? એક દોસ્ત બીજા દોસ્ત ઉપર બોજો કેવી રીતે બની શકે? ધારો કે આવો પ્રસંગ મારા પર આવ્યો હોત તો હું તારા પર બોજ બનત? શું તું મારી મદદ ના કરત?" રમાકાંતભાઈએ કહ્યું. "અરે, ઘેર ઘેર માટીના ચૂલા ભાઈ. મને ખબર છે તારી વહુ પણ કેવી કંકાસિયણ છે તે. મારા લીધે તારે પણ અહીં બાંકડે બેસવાનો વારો આવશે." ગણપતભાઈ ગુસ્સે થઈને બોલ્યા. "અરે, બેસવું પડશે તો બેસીશું. સાથે મળીને હરિભજન ગાઈશું અને મોજ કરીશું. આટલા વર્ષો આપણે સાથે કાઢ્યા તો બાકીના પણ સાથે વિતાવી દઈશું." "ના દોસ્ત, આમ કરીશ તો મારા દીકરાની સમાજમાં આબરૂ જશે. લોકો શું કહેશે કે જુઓ, એકનો એક દીકરો છે છતાં બાપને બીજે રહેવું પડે છે. અહીં બેસી રહીશ તો તેની આબરૂ નહીં જાય?" "ના દોસ્ત, હું અહીંથી દૂર કશે જતો રહીશ. વૃદ્ધાશ્રમમાં જઈને રહીશ. આમ પણ હવે મારે કેટલું જીવવાનું છે. તારો સુરેશ આટલો નપાવટ નીકળશે એમ સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું." "ના ના, સુરેશને કંઈ ના બોલ. એ તો બિચારો સારો જ છે, પણ એ તો જરા કમાલ છે યાર. આપણે મા-બાપ ક્યારે સુધરીશું?"
તારા છોકરાએ તને ઘરની બહાર કાઢ્યો, તને રસ્તા પર ભટકવાનો વારો આવ્યો, તે છતાં તું એની જ તરફેણ કરે છે? આગળનું વાક્ય ગણપતભાઈ સ્વગત બબડી રહ્યા. એક બાપ 4 છોકરાને પોષી શકે છે, પણ 4 છોકરા મળી એક બાપને પોષી શકતા નથી. ઘોર કલયુગ છે ભાઈ, ઘોર કલયુગ. ગણપત, છોડ, જે થયું તે થયું. હવે દીકરાઓનો વાંક કાઢવામાં શું ફાયદો? રમાકાંત, જે માણસ પોતાના સગા બાપને રાખી નથી શકતો, તેમને પોષી નથી શકતો, તે માણસ નહીં પરંતુ શેતાન છે, શેતાન. છોડ હવે એ વાત. સુરેશનો એમાં શું વાંક? એ તો જરા. ગણપતભાઈ ચીડાઈને બોલ્યા. અરે, ખરો માણસ છે તું તો. જે દીકરાએ તને ઘરમાંથી તગેડી મૂક્યો, તે દીકરાને તું લાખ મોલનો હીરો છે, હીરો એમ કહી રહ્યો છે? લખી રાખજે, તારા પુત્રની હાલત પણ છેલ્લે ખરાબ જ થવાની. જે દીકરો પોતાના મા બાપને ન સાચવે, તેની સંતાન પણ એ જ જોવાની અને એ જ શીખવાની. સુરેશને પણ જોજે, એનો છોકરો કેવો એક દિવસ લાત મારીને ઘરની બહાર કાઢે છે તે. ગણપત, આજ તો હું તને સમજાવવા માંગુ છું કે મારો દીકરો તો લાખ મોલનો હીરો છે, પણ બોલતા બોલતા રમાકાંતભાઈનો ડૂમો ભરાઈ આવ્યો અને તેમની આંખ સમક્ષ તેમના લાચાર, રડતા કકળતા, ઘરમાંથી કાઢી ન મૂકવાની આજીજી કરતા મા બાપ દેખાઈ આવ્યા. લાચારીથી આસમાન તરફ જોતા રમાકાંતભાઈ રડતા રડતા આગળ બોલ્યા. દરેક જણ પોતાનું સારું થાય એવું જ ઈચ્છે છે, પરંતુ એ તો જરા. આગળના શબ્દો રમાકાંતભાઈ ઉચ્ચારી શક્યા નહીં. જેવું વાવો તેવું લણો. મિત્રો, આ વાર્તા તમને કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો, અને જો સારી લાગી છે તો વિડીયોને લાઈક, શેર કરીને આવી જ બીજી વાર્તાઓ સાંભળવા માટે મારી આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. વિડીયો જોવા માટે તમારો આભાર.